દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈકની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશનો ભૂત તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર તમારું સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 5 રાણી કી વાવનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. રાણી કી વાવ. મિત્રો, આ પાઠ તમારા માટે જરાય નવો નથી. રાણીની વાવની માહિતી તમે સામાજિક વિજ્ઞાનમાં પણ શીખી ગયા છો, અને જો તમે ચિત્રના પાઠ્યપુસ્તકમાં આપેલા સ્થાપત્યોનો અભ્યાસ કર્યો હોય તો તેમાં પણ તમે શીખી ગયેલા છો. તો આજે આપણે એ જ માહિતીને ઇંગ્લિશમાં જોવાની છે. તો ચાલો શરૂ કરીએ. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ. જો વાવની માટેનો ઇંગ્લિશ શબ્દ ધ સ્ટેપ વેલ કાઉસમાં આપેલો છે. સ્ટેપ એટલે કે દાદરા અને વેલ એટલે કૂવો, એટલે કે દાદરા વાળો કૂવો એમ. જેને વાવ જોઈએ છે એને તો ખ્યાલ જ હશે, જેને ન જોયો હોય એના માટે વાવ એક એવી રચના છે પાણી માટેની કે જેમાં દાદરા હોય છે ને દાદરા ઉતરીને તમે અંદરથી પાણી ભરી શકો છો. તો જ્યાં રાણીની વાવ છે એક અપ્રૂવ્ડ કે મંજૂર થયેલી સાઇટ છે. શેના માટેની? તો કે વર્લ્ડ હેરિટેજ, વૈશ્વિક વારસોની. હેરિટેજ એટલે વારસો, એટલે કે રાણીની વાવ એ વૈશ્વિક વારસા તરીકે મંજૂર થયેલી એક જગ્યા છે. It was declared by the World Heritage Committee, UNESCO. આવું જાહેર કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ડિક્લેર, જાહેર કરવું. કોના દ્વારા? તો કે વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો દ્વારા. યુનેસ્કોની વિશ્વ વારસા સમિતિ, એવું ગુજરાતી કહી શકીએ આપણે, કે જે વિશ્વના અગત્યના વારસા દર્શાવતા હોય, પ્રાચીન સ્થાપત્યો હોય, જગ્યાઓ હોય, એનું લિસ્ટ બહાર પાડે એવી આ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હવે યુનેસ્કો, આ પણ તમારે સામાજિક વિજ્ઞાનમાં આવી ગયેલું છે, બરોબર? જોઈએ આગળ. UNESCO has recognized these masterpiece as an exceptional example of water management system. UNESCO has recognized, recognize એટલે કે ઓળખ આપવી, સ્વીકારવું. યુનેસ્કો એ સ્વીકાર્યું છે. શેને? તો કે ધીસ માસ્ટરપીસ, આ માસ્ટરપીસને. કોને માસ્ટરપીસ કીધું? રાણીની વાવને માસ્ટરપીસ કીધું. યુનેસ્કોએ આ માસ્ટરપીસને સ્વીકૃતિ આપી છે એઝ અન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એક્સેપ્શનલ એટલે કે અતુલ્ય, અસામાન્ય, એટલે બહુ વિશિષ્ટ હોય એવું. આવું અસામાન્ય ઉદાહરણ શેનું? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણીનું વ્યવસ્થાપન કરવાની જે પ્રણાલી હોય એના એક અસામાન્ય નમૂના તરીકે, માસ્ટરપીસ તરીકે યુનેસ્કોએ આ રાણીની વાવને સ્વીકારી છે. જો આપણે 100 રૂપિયાની નોટ છે, એમાં રાણીની વાવનો ફોટો આપેલો હોય છે, જો બાજુમાં મેં મૂકેલો છે. તો આ રાણીની વાવ એ વૈશ્વિક કક્ષાએ વારસાની દૃષ્ટિએ અગત્યનું નામ ધરાવતી એવી વાવ છે. એની માહિતી આપણે આગળ જોઈએ. ઇટ ઇઝ a wonderful sample of technological development. આ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું એક અદ્ભુત સેમ્પલ, ઉદાહરણ છે. શેના માટે? ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. યુટિલાઇઝ એટલે કે ઉપયોગમાં લેવું. ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ, જમીનમાં રહેલું જળ. રિસોર્સિસ એટલે કે સ્ત્રોતો, પ્રાપ્તિ સ્થાન. સિંગલ એક સ્ટ્રક્ચર, માળખામાં. આખું વાક્ય તમને કહું છું કે આ ભૂગર્ભ જળના વ્યવસ્થાપન માટેનું આખું એક જ માળખામાં ઉપયોગ કરવા માટેની વ્યવસ્થાનું એક વન્ડરફુલ, અદ્ભુત ઉદાહરણ છે. જો ફરીવાર કહું છું કે આ રાણીની વાવ છે એ ભૂગર્ભ જળના સ્ત્રોતનું એક જ માળખામાં ઉપયોગમાં લઈ શકાય એવું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું એક અદ્ભુત ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. આ એક યુનિક એટલે કે અજોડ, અનન્ય, જેની તુલનામાં બીજું કાંઈ ન હોય એવું
ઇલ્યુસ્ટ્રેશન એટલે કે દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે. શેનું? તો કે મોટા વિભાગોને નાના નાના વિભાગમાં એક આર્ટિસ્ટિક કલામય રીતે નિરૂપિત કરવાનું. આ રાણીની વાવ એ મોટી જબરી છે. એના નાના નાના વિભાગોને આર્ટિસ્ટિક કલામય રીતે કેવી સુંદર સુંદર કલાકૃતિઓમાં વિભાજિત કરેલું છે. એનું આ એક યુનિક અજોડ દ્રષ્ટાંત છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જો અપીલ એટલે અહીંયા આકર્ષણ, અને ઓબ્ઝર્વર એટલે કે જોનાર, નિરીક્ષક. જ્યાં રાણીની વાવ છે એ દરેક જોનાર માટે એક અત્યંત આકર્ષણનું સેન્ટર છે, કેન્દ્ર છે એમ કહી શકાય. એટલે કે રાણીની વાવ એના જોનારને આકર્ષે છે, જોઈ ગમે. કેમ? તો કે એમાં એવી અદ્ભુત અદ્ભુત કલાકૃતિઓ છે જે આગળ તમારે આવશે એટલે તમને ખ્યાલ આવશે કે જોનારને શા માટે આ જોવી ગમે. જોઈએ આગળ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063 AD. રાણી ઉદયમતી કે જે ભીમદેવ પહેલાની વિધવા હતા, એમને આ વાવને ઈસવીસન 1022 થી લઈને 1063 વચ્ચે બંધાવી. જો બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો, રાણી ઉદયમતી ઊભા છે. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની વાવ એ ગુજરાતમાં મુલાકાત લેવા માટેના સૌથી પ્રખ્યાત કે લોકપ્રિય સ્થળોમાંનું એક સ્થળ બની ગયું છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્ડ ટુ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. જે રાજા ભીમદેવ પ્રથમ છે એ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશમાંથી હતા. ડાયનેસ્ટી એટલે કે રાજવંશ. જો તમારે સામાજિક વિજ્ઞાનમાં સોલંકી વંશ ને એ બધું આવી ગયું છે ભણવાનું, એમાં અણહિલવાડ પાટણના સોલંકી ડાયનેસ્ટીમાંથી કિંગ ભીમદેવ પ્રથમ હતા. આફ્ટર હિઝ ડેથ, એમના મૃત્યુ પછી, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of પાટણ. એમના મૃત્યુ પછી ઉદયમતીએ એક એવો પ્રોજેક્ટ લીધો કે જેના દ્વારા પાટણના લોકો દ્વારા સામનો કરવામાં આવતા પાણીની અછતનો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય. જો સ્કેરસિટી એટલે અછત. એટલે ભીમદેવ સોલંકીના મૃત્યુ પછી આખા રાજ્યનો વહીવટ રાણીના હાથમાં આવ્યો, એટલે રાણીએ જોયું કે આપણી આ જનતા છે એના માટે સૌથી મોટી પ્રોબ્લેમ વોટર સ્કેરસિટી, પાણીની અછત છે, અને એનું સમાધાન લાવવા માટે એમને આ પ્રોજેક્ટ હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, દુર્ભાગ્યે, the queen also died before the completion of this structure. આ સ્ટ્રક્ચરનું, આ બાંધકામનું પૂર્ણ કામ થયું એ પહેલા રાણી પણ દુર્ભાગ્યે મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે આર્કિટેક્ચર, સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. એના આ બ્યુટીફુલ સુંદર આઈડિયાને ઇમેન્સ કરતા પુષ્કળ એપ્રિસિએશન, પ્રશંસા મળી છે. જ્યાં રાણી ઉદયમતીની જે કલ્પના હતી એને સ્થાપત્યની દુનિયામાં એક અદ્ભુત એવા આમ કહેવાય ને તો પ્રશંસા, વખાણ મળ્યા છે. મળે જ તેને ભાઈ, આ વાવ 7 માળની વાવ છે. જે આગળ તમારે ડિટેલ આવશે ભણવામાં. એ સમયમાં આવી અદ્ભુત કલ્પના કરવી એ કેવી કઠિન છે, અને એનું કામ કરવું પાછું ઈ અંડરગ્રાઉન્ડ, જમીનની અંદર. એટલે આ વાવને બહુ અત્યંત પ્રશંસા મળી છે સ્થાપત્યોમાં. જોઈએ આગળ. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. જો સ્ટોરીડ એટલે માળખું. આ જે રાણીની વાવ છે એ 7 માળનું એક સ્ટ્રક્ચર, બાંધકામ, માળખું છે. આમાં 7 માળ છે. જો બાજુમાં ચિત્રમાં તમારે ગણવા હોય તો ગણી શકો છો. વિડીયો પોઝ કરીને ગણવા હોય તોય ગણી શકો, 7 માળ થશે. આ 7 માળની વાવ છે. ધીઝ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વ દિશામાં જેનું મુખ હોય,
આ વાવનું માપ હવે આપેલું છે. ઇઝ 64 મીટર લોંગ, 66 મીટર લાંબી, 20 મીટર વાઇડ, વાઇડ એટલે પહોળું, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ, અને 27 મીટર ઊંડી. આ વાવનું માપ છે. આ પૂર્વ દિશામાં મુખ ધરાવતી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Each પ્રત્યેક સ્કલ્પચર એટલે કે શિલ્પ, પેસેજ એટલે કે માર્ગ રસ્તો, પિલર એટલે કે થાંભલા, સ્તંભ એન્ડ પેવિલિયન, પેવેલિયન એટલે કે શમિયાનો મંડપ એટલે કે વચ્ચેની જે જગ્યા હોય. ઇન ધ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર, મેગ્નિફિશન્ટ એટલે કે ભવ્ય, આ ભવ્ય સ્ટ્રક્ચરમાં દરેક પ્રત્યેક શિલ્પ, માર્ગ, સ્તંભ અને શમિયાનાને શું છે? હેઝ ઇન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. ઇન્ચાન્ટિંગ એટલે કે મનમોહક અને કાર્વિંગ એટલે કે કોતરણી. તો કે આ ભવ્ય બાંધકામમાં દરેક શિલ્પ, દરેક માર્ગ, દરેક સ્તંભ, દરેક મંડપમાં અદ્ભુત મોહક એવું કોતરણી કરેલું છે. On its side wall there are around 800 sculpture. એની બાજુની દિવાલો પર આશરે 800 શિલ્પો છે, 800 મૂર્તિઓ છે. વિચાર કરો, 800 મૂર્તિઓ કેટલી સંખ્યા થઈ. જોઈએ આગળ. There are nearly 400 big sculpture of different gods and goddesses in the wow at present. વર્તમાનમાં આ વાવમાં આશરે 400 જેટલી મોટી મૂર્તિઓ જુદા જુદા ભગવાન અને દેવીઓની છે. જો બાજુમાં કેટલીક મૂર્તિઓનો મેં ફોટો મૂકેલો છે, જેમાં માતાજીની મૂર્તિ છે. એટલે કીધું કે આ વાવમાં આવા આશરે 400 જેટલા શિલ્પો તો ભગવાન અને દેવીઓના છે, જે અત્યારે વર્તમાનમાં હાજર છે. These numbers would have been many more in the past in its original structure. આ આંકડો ભૂતકાળમાં એના ઓરિજિનલ જ્યારે બની હશે ત્યારના બાંધકામમાં ઘણો વધારે હોઈ શકે હશે. એટલા વર્ષો પછી, આખા 1000 વર્ષ ઉપર થઈ ગયું, ત્યારે પણ જો આ વાવમાં એટલા શિલ્પો હોય તો એ સમયે કેટલા હશે એની વાત છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculpture and carving engraved on the walls. મને ખબર છે જટિલ છે, પણ મૂંઝાવાનું નથી, સરળ છે. વાક્યો થોડા લાંબા છે, સ્પેલિંગ વધારે છે, પણ સરળ છે. Each story, પ્રત્યેક માળને, હેઝ અ નેરો કોરિડોર, સાંકડી પરસાળ છે, સાંકડી ગલી છે, સાંકડો હાલવાનો રસ્તો છે. એમ કોના માટે? ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે, કે જેથી તેઓ એપ્રિસિએટ, પ્રશંસા કરી શકે શેની? બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ્સ ઇન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, દિવાલ ઉપર ઇન્ગ્રેવ્ડ એટલે કે કોતરેલા જે શિલ્પો છે અને કોતરણીઓ છે એની પ્રશંસા કરી શકે એ માટે. આખું વાક્ય એમ કહે છે કે આ વાવના પ્રત્યેક માળ ઉપર સાંકડી ગલીઓ કે પરસાળ છે કે જેનામાંથી મુલાકાતીઓ ચાલીને આ માળના દરેક શિલ્પો, આ વાવના દરેક શિલ્પો અને દરેક કોતરણીની પ્રશંસા કરી શકે, એનો આનંદ માણી શકે. Even the pillars of the wow are not exception to it. Even આ વાવના પિલર્સ, સ્તંભો પણ એમાંથી બાકાત નથી, અપવાદ નથી. એટલે કે એના સ્તંભો હોય, જે ટેકા હોય, એના પર પણ અદ્ભુત કોતરણી કરેલી છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે જેમાં કેટલાક સ્તંભોનો ફોટો આપેલો છે ને એના ઉપર કેવી નાની નાની કોતરણી કરેલી છે. આમ દરેક સ્તંભ પર પણ કોતરણી કરેલી છે. They display splendid artistic marvel on the stone.
એ પથ્થર ઉપર એક સ્પ્લેન્ડિડ ભવ્ય કલામય અજાયબી ને દર્શાવે છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. હકીકતમાં તો આ વાવ સોલેલી કહેતા સંપૂર્ણપણે એકમાત્ર ડેડિકેટેડ એટલે કે સમર્પિત ટુ વિષ્ણુ. હકીકતમાં તો આ વાવ સંપૂર્ણપણે એકમાત્રપણે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. અહીં વ્યક્તિ વિષ્ણુ ભગવાનને ડિફરન્ટ જુદા જુદા શેપ આકારોમાં અને જુદી જુદી પોસ્ચર મુદ્રાઓમાં જોઈ શકશે. અહીંયા આપણે વિષ્ણુ ભગવાનની મૂર્તિઓને જુદી જુદી મુદ્રાઓમાં જુદા જુદા આકારમાં જોઈ શકીએ છીએ એટલે કીધું છે. આફ્ટર વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. બીજું અગત્યનું સ્ટેચ્યુ પાર્વતીનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરીઓમાં પાર્વતી દેવીનું પાર્વતી માતાનું શિલ્પો છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. Rarely, ભાગ્યે જ. માતા ગૌરીના 12 સ્ટેચ્યુ 12 મૂર્તિઓ એક જ જગ્યાએ એક સાથે ભાગ્યે જ મળે છે. એ અહીંયા છે વાવમાં. અને ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ એ છે. એક જ સાથે ગૌરી માતાની 12 મૂર્તિઓ જે ભાગ્યે જ કોઈ જગ્યાએ મળે, બહુ રેર દુર્લભ છે, જે અહીંયા વાવમાં છે એટલે કીધું છે. જોઈએ આગળ. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. જો ગૌરી માતાના બધા નામ આપેલા છે. This vow has also the 12 statues of Gauri. આ વાવમાં ગૌરીની 12 મૂર્તિઓ છે જેના નામ છે કયા કયા તો મેં જે હમણાં કીધા છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ અને ત્રિપુરા. આટલા જુદા જુદા નામ વાળી ગૌરી માતાની અહીંયા મૂર્તિઓ છે. Besides, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. વધારેમાં there are many statues of god and goddesses. અહીંયા ભગવાન અને દેવીઓના અનેક સ્ટેચ્યુ છે કે જેમાં ગણેશ ભગવાન, અગ્નિ દેવતા, વાયુ દેવતા, સૂર્ય દેવતા, ભૈરવ, ચામુંડામાં, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર આ બધાયના સ્ટેચ્યુ અહીંયા છે. જો બાજુમાં તમે એક્ઝામ્પલ તરીકે ગણેશજીનું સ્ટેચ્યુ જોઈ શકો છો. આ વાવમાં આટલા સ્ટેચ્યુઓ છે. આગળ જોઈએ. There are also some of the rare sculpture of gods. અહીંયા ભગવાનના કેટલાક રેર દુર્લભ સ્કલ્પચર શિલ્પો પણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા તમને બુદ્ધ ભગવાનનું 4 હાથ સાથેનું સ્ટેચ્યુ જોવા મળશે. The statue of Rama with sword and shield. રામજી ભગવાનનું શિલ્પ મૂર્તિ સ્વોર્ડ અને શિલ્ડ સાથે, ઢાલ અને તલવાર સાથે. જો બાજુમાં રામજી ભગવાનના શિલ્પનો ફોટો છે કે જેમાં રામજી ભગવાનના એક હાથમાં ઢાલ છે તો એક હાથમાં તલવાર પણ છે અને બાકી ધનુષ અને તીર તો છે જ. તો આગળ જોઈએ. The statue of sun in the form of તપસ્વી. સૂર્યનું સ્ટેચ્યુ તપસ્વીના રૂપમાં. The statue of Shiva with beads in his hand. શંકર ભગવાનનું સ્ટેચ્યુ બીડ્સ કહેતા માળાઓ, એના હાથમાં માળાઓ સાથે.
ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. અને પરશુરામજીનું સ્ટેચ્યુ એ પણ જેન્ટલ કોમળ એક્સપ્રેશન સાથે, સોફ્ટ અને કોમળ એક્સપ્રેશન સાથે, નહીં કે એના એઝ યુઝ્યુઅલ કઠોર દેખાવની સાથે. જો આખી વાત તમને કહું તો આ વાવમાં ભગવાનના કેટલાક દુર્લભ શિલ્પો પણ છે. અહીં બુદ્ધ ભગવાનનું 4 હાથવાળું શિલ્પ મળશે. અહીંયા રામજી ભગવાનનું તલવાર અને ઢાલ સાથેનું દુર્લભ શિલ્પ મળશે. અહીંયા તમને શંકર ભગવાનનું માળા સાથેનું દુર્લભ શિલ્પ મળશે. અહીંયા તમને સૂર્ય ભગવાન એક તપસ્વીના રૂપમાં જોવા મળશે. અહીંયા તમને પરશુરામ ભગવાન કે જેને સામાન્ય રીતે આપણે રૌદ્ર રસમાં ગુસ્સામાં જોયા હોય કઠોર ભાવ સાથે, એમનું સોફ્ટ કોમળ એવા એક્સપ્રેશન સાથે તમને અહીંયા સ્ટેચ્યુ મળશે. એની વાત કરેલી છે. જોઈએ આગળ. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ. એમાંના કેટલાક શિલ્પો કન્ટેમ્પરરી એટલે કે તે સમયની સમકાલીન લાઈફસ્ટાઈલ જીવનશૈલીને રજૂઆત કરે છે. આ સિવાય ફોકટેલ્સ લોકવાર્તાઓને પણ રજૂ કરે છે. અને એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટસેટ્રા પ્રાણીઓ અને માણસની સહજ વૃત્તિઓની પણ રજૂઆત કરે છે. એમાંના કેટલાક શિલ્પો જે તે સમયની જીવનશૈલી, લોકવાર્તાઓ અને પ્રાણીઓ તથા માણસની વૃત્તિઓ, સહજ વૃત્તિઓને રજૂઆત કરે છે, દેખાડે છે. They reveal artistic vision and unique imagination of the sculptors. રિવીલ એટલે કે ખુલ્લી પાડવી, છતી પાડવી, પ્રગટ કરવી, રજૂ કરવી. વિઝન એટલે કે દ્રષ્ટિ, અને ઇમેજિનેશન એટલે કલ્પના, અને સ્કલ્પ્ટર શિલ્પી, શિલ્પકાર. આખું આ જે સ્થાપત્યો છે તે એના શિલ્પકારોની એક યુનિક અજોડ એવી કલ્પના અને દ્રષ્ટિને પ્રગટ કરે છે. There are nearly 300 statues of અપ્સરાઝ. અહીંયા આશરે અપ્સરાઓના 300 શિલ્પો છે મિત્રો. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાઝ. શિલ્પીઓએ આ અપ્સરાઓના ચહેરા પર ઇમોશન, લાગણીઓ અને ફિલિંગ્સ, ભાવોનું એક આમ કહેવાય ને તો વિશાળ શ્રેણીને રજૂ કરી છે. આશરે 300 જેટલા શિલ્પો અપ્સરાઓના છે. અને એમાં આ શિલ્પીઓએ, આ શિલ્પકારોએ આપણા ઇમોશન, આપણા ભાવો, આપણી લાગણીઓની એક વિશાળ શ્રેણીને રજૂ કરી છે. They display variety of different moods and situations. એ જુદા જુદા મૂડ અને પરિસ્થિતિઓની વેરાયટી, વિવિધતાને દર્શાવે છે. જો બાજુમાં તમે કેટલાક શિલ્પોનો ફોટો છે જોઈ શકો છો. અહીંયા તમે આ એક નાના અમથા ચિત્રમાં કેટલા બધા શિલ્પો આવી ગયા છે જો, એટલે કીધું છે ત્યાં અઢળક શિલ્પો છે. આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટેડ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. એમાંના મોટા ભાગના વિષ્ણુ ભગવાનને એમના 10 જુદા જુદા અવતારમાં રજૂ કરે છે. દશાવતાર જે તમે નામ સાંભળ્યું છે એની વાત છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ. એમાંથી સૌથી અટ્રેક્ટિવ, આકર્ષક શિલ્પો એ છે કયા? તો કે વારાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. એમાંના સૌથી આકર્ષક શિલ્પો કયા કયા છે? તો કે વરાહ રૂપનું, વરાહ ભગવાનનું જે જો બાજુમાં ડાબી બાજુ આપેલું છે. આ સિવાય તો કે વામન અવતારનું જે જમણી બાજુ આપેલું છે. આ સિવાય નરસિંહ અવતારનું, રામ અવતારનું, કલ્કી અવતારનું અને મહિષાસુરમર્દિનીનું છે. આ બધા શિલ્પો અત્યંત આકર્ષક છે. જો રામજી ભગવાનનું શિલ્પ મેં તમને પહેલા અગાઉ ફોટામાં બતાવ્યું હતું. વરાહ ભગવાનનું અહીંયા બાજુમાં આપેલું છે, વામન ભગવાનનું અહીંયા બાજુમાં આપેલું છે. ની જેમ અહીંયા જુદા જુદા અઢળક શિલ્પો આપેલા છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. 16 જુદા જુદા મેકઅપ સ્ટાઇલ સાથેની અપ્સરાઓ આ અનમેચ, અજોડ
સ્ટ્રક્ચર એટલે કે આ અજોડ માળખું, અજોડ જગ્યા, અજોડ સ્થાપત્યમાં એક ગ્રેસ, આકર્ષક લાવણ્યનો ઉમેરો કરે છે, એની શોભામાં વધારો કરે છે. આ 16 જુદા જુદા મેકઅપ સ્ટાઇલ વાળી અપ્સરાઓ આ જે વાવ છે એની શોભામાં વધારો કરે છે. જો બાજુમાં તમે અપ્સરાનું એક શિલ્પ જોઈ શકો છો. This stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ સ્ટેપવેલ, આ વાવ એ પાણીની હોલીનેસ, પવિત્રતા ઉપર પણ ફોકસ કરે છે અને એનું મહાન સિગ્નિફિકન્સ એટલે કે મહત્વ ઇન ઇન્ડિયન કલ્ચર અને ભારતીય સંસ્કૃતિમાં એના મહાન મહત્વ ઉપર પણ ફોકસ કરે છે. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં એના મહત્વ ઉપર ફોકસ કરે છે. તમને ખબર છે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં જળને પણ દેવ ગણીએ છીએ, કે જળ દેવતા એની જેમ. એટલે જોઈએ આગળ. The wow is most developed, elaborate and ornamented example of submerged architecture. જો પહેલા તો અહીંયા આપેલા સ્પેલિંગો તમારે જોવા પડશે આ વાક્યમાં, કારણ કે વાક્ય નાનું છે પણ સ્પેલિંગ જટિલ છે. બહુ જટિલ સ્પેલિંગ અહીંયા છે. એલાબોરેટ એટલે કે ખંતપૂર્વકનું, અતિશય મહેનત સાથેનું, વિસ્તૃત. ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું. અને સબમર્જ એટલે કે જે પાણીમાં હોય એવું, જળમગ્ન. આખું વાક્ય એમ કહે છે કે આ વાવ એ જળમગ્ન સ્થાપત્યોનું એક અતિશય ખંતપૂર્વક અને શણગારેલું ઉદાહરણ છે. પાણીની અંદર રહેલું જે સ્થાપત્ય હોય એનું એક અદ્ભુત ઉદાહરણ છે. વિચાર કરો કે પાણીની અંદર આવી રચના, કેટલું ગજબ એમ. અને એ સમયમાં આવી ટેકનોલોજી નહોતી અત્યારની જેવી. તો કે આ જીસીબી લાવવાનું ખોદી નાખ્યું, ભાવ બનાવવા હાટું આપણે જગ્યા ખોદી નાખી, એને ચકડી લેવાની, મસ્ત મજાના હથિયારો લેવાના, એને મશીનથી કોતરણી કરી નાખી, નહીં ને. તો પણ આવી મોટી વિશાળ વાવ એ સમયમાં બનાવી, એ પણ કેટલા શિલ્પો સાથેની. એટલે આને એક અદ્ભુત ઉદાહરણ ગણવામાં આવે છે. It sings the glory of development of stepwells in India. એ ભારતની અંદર વાવની વિકાસની ગ્લોરી, મહિમા ગાય છે. This wow is a large and a complex type of stepwell. આ વાવ એ વિશાળ અને એક જટિલ પ્રકારની વાવ છે. It has ornamented panels of sculpture. એમાં સ્કલ્પચર, શિલ્પોની શણગારેલી હારમાળાઓ છે. અઢળક શિલ્પો છે લાઈનમાં એમ. એટલે કીધું કે આ વાવ એક અદ્ભુત ઉદાહરણ છે કે જે જળમગ્ન સ્થાપત્ય હોય એમાં પણ અતિશય શણગારેલું અને મહેનતથી બનાવેલું. જોઈએ આગળ. It lay buried under the mud due to floods first. પહેલા તો એ ફ્લડ્સ, પૂરના કારણે, મડ કહેતા ગારાની અંદર, કાદવની અંદર બરીડ, દટાયેલું રહ્યું. શરૂઆતમાં તો એ પૂરના કારણે કાદવની અંદર દટાયેલું રહ્યું. એન્ડ ધેન, અને પછી વેનિશિંગ ઓફ ધ રિવર્સ સરસ્વતી, અને પછી સરસ્વતી નદીના અદ્રશ્ય થવાના કારણે ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. એ હિડન, સંતાયેલું હતું. શેની અંદર? તો કે લેયર એટલે કે સ્તરની અંદર. શેનું સ્તર? તો કે સિલ્ટ. સિલ્ટ એટલે કાપ. જે ઓલો નદીમાં પાણી આવે તે જે ઓલો કાપ આવે માટીનો, એની વાત છે. તે આશરે 7 સદીઓ સુધી તે આ કાપની નીચે દટાયેલું હતું, સંતાયેલું હતું. જો આખી વાત એમ છે કે પૂરના કારણે એ કાદવમાં દટાઈ ગયું અને પછી આગળ જતા સરસ્વતી નદીના અદ્રશ્ય થવાના કારણે એ લાંબા સમય સુધી, આશરે 7 સદીઓ સુધી એ જમીનની અંદર એક સિલ્ટમાં, કાપમાં દટાયેલું હતું, ઢકાયેલું હતું. The Archaeological Survey of India took a great care to preserve this structure. જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, ASI, આ સંસ્થાએ, આ સંગઠન, સરકારનો જે આ વિભાગ છે, એને આ સ્ટ્રક્ચર, આ સ્થાપત્યની સાચવવા માટેની એક
ખાસી કાળજી લીધી છે. જો તમે બાજુમાં જોઈ શકો છો કેવી રીતે જમીનના લેવલની અંદર છે આ વાવ, એટલે એ દટાઈ ગઈ હતી એક સમયે મડ કાદવ અને સિલ્ટ કાપથી, પણ એએસઆઈ દ્વારા એને અત્યારે કાળજી લેવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે જમીનની અંદર 7 માળ એટલે ક્યાં વાત ગઈ, અને એમાં પણ આવા અદ્ભુત શિલ્પો. એટલે જ તો આ સ્થાપત્યને વૈશ્વિક સ્તરે ઓળખ મળેલી છે. આગળ જોઈએ. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં ASI આ વાવને વિશ્વ વારસાના સ્થળ તરીકે નોમિનેટેડ નિમણૂક કરી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. આ ASI અને ગુજરાત સરકારના અદ્ભુત ટીમવર્કથી એને યુનેસ્કો દ્વારા રિકોગ્નિશન એટલે કે ઓળખ પ્રાપ્ત થઈ. જો સરકારના અઢળક પ્રયત્નોના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાવને ઓળખ પ્રાપ્ત થઈ, અને આ વાવ અત્યારે વૈશ્વિક સ્તરે એક અદ્ભુત, આમ કહેવાય ને તો કુતૂહલ પમાડતું સ્થળ છે. જો બાજુમાં ફોટો આપેલો છે, અને આ જ ફોટો તમે સોની નોટ ઉપર આપેલા ફોટો સાથે સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે સોની નોટમાં જે ફોટો વાપરેલો છે તે બીજો એક કે નહીં, પણ આ જ ફોટો છે, આ જ એંગલનો ફોટો છે. આ છે આપણી રાણીની વાવ, કેટલી અદ્ભુત. તો આશા છે કે મિત્રો તમને અહીં સુધીમાં આ આખા પાઠની માહિતી સમજાઈ ગઈ છે. હા, પાઠ થોડો જટિલ છે, પણ તમે આના સ્પેલિંગ કરશો એટલે તમને ચોક્કસ રીતે આ પાઠ સમજાઈ જશે. તો આવી જ રીતે ધોરણ 9ના જુદા જુદા પાઠને, જુદા જુદી કવિતાઓને આવા સરસ મજાના ચિત્રો સાથે, સરસ મજાના સ્પેલિંગોના ગુજરાતી અર્થ સાથે શીખતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. અને જો તમારા કોઈ મિત્રો કે ભાઈ બહેન તમારથી આગળ પાછળના ધોરણમાં ભણતા હોય તો તેમનો પણ અભ્યાસક્રમ આપણી ચેનલ પર આવી જ સરસ રીતે સમજાવેલો અવેલેબલ છે, તો તેમને પણ શેર કરજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે આવનારા વિડીયોને તરત જોઈ શકો.